સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 16 મે થી 30 મે 2020 સુધી એટલે કે 15 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। સંચાલન કરનાર કોચ સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમની સાથે તેમના યોગ ટ્રેનર જેવા કે અક્ષયભાઈ, અર્પિતાબેન નાયક, જલ્પાબેન, કુમકુમબેન તિવારી, હેતલબેન મિસ્ત્રી, પૂનમબેન શર્મા બધા જ યોગ ટ્રેનરોના સહયોગથી યોગ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 7 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો। આ કેમ્પ દરમિયાન સુરેશભાઈ પ્રજાપતિ, અર્પિતાબેન, જલ્પાબેન દરરોજ બાળકોની જીવન ઘડતર, સંસ્કારો તેમજ સંસ્કૃતિ, વેદ, ઉપનિષદ તેમજ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનું પાઠાયણ કરાવી શ્લોકો કંઠસ્થ કરાવ્યા હતા। તેની સાથે સાથે દેશ અને રાષ્ટ્રીય ભાવના કેળવાય તે માટે બાળકોના જીવનમાં સિંચન કરવામાં આવ્યું હતું। તદુપરાંત બાળકોને શારીરિક ક્ષમતાના હેતુથી દરરોજ અલગ અલગ રમતો રમાડતા હતા। આ કેમ્પ તદ્દન નિઃશુલ્ક હતો। દરરોજ બાળકોને નીચે નેચરલી જ્યુસ આપવામાં આવતું હતું। આ ઉપરાંત શહેરીજનો અને વાલીગણ દ્વારા શિક્ષણ ઉપયોગ થાય તેવા ભેટ સોગાતો આપી અને ઉત્સાહિત કર્યા હતા। આ કેમ્પને ઉદ્ઘાટન સમારંભમાં અત્રે પધારેલા મહેમાનો દ્વારા તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ નિઃશુલ્ક યોગ સમર કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। જેમાં પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ નાયક, કેશુભાઈ પટેલ, વાસુભાઈ, શિલ્પાબેન નાયક, આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ પટેલ, સાહેબ ઉત્સાહી અને ઉર્જાવાન યોગ ટ્રેનર રેશમાબેન શાહ, સુધાબેન પટેલ, અનિતાબેન પટેલ, આ ઉપરાંત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કડી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આ કેમ્પના સમાપનમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, કડી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષજી ઠાકોર, મહામંત્રી સચિન પટેલ, યુવા મોરચાના નીરજ પટેલ તેમજ દિવ્યાબેન પ્રજાપતિ, કથક એકેડેમી નગરપાલિકાના ઉપપ્રમુખ સ્મિતાબેન ઉપસ્થિત રહ્યા હતા અને સમર કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ખાસ કરીને દીક્ષિતભાઈ નાયકે બાળકોને વિનામૂલ્યે રિક્ષાની સેવા વિનામૂલ્યે કરી હતી। એમની ઉમદા કામગીરી રહી હતી। અંગચ્છત્વં સંવદત્વં સંવો મનાશી જાનતા દેવાભાગમ યથા પૂર્વે સજ્જાનાના ઉપાસતે। ગુડ, આવો મહેમાન આવો, બેસો। પુરુ કર્માણિ સંગાત્યક્ત ધનંજય સિદ્ધ સિદ્ધ્યોત્તમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે। ઓકે, સરસ। તાળી માટે તાળી, ચાલો આજના તાળી। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુ મોક્ષ્યમામૃતા। સરસ સરસ। આ વિડિયો એ વિડિયો સરસ। એ ટી-શર્ટ બગાડો, ટી-શર્ટ બગાડો, ચાલ તાળી પાડો। ઓકે, સરસ, ગુડ, રિલેક્સ। હું છું ભાવેશ પરીખ, બ્યુરો ચીફ કડી, સાબર આવાજ। આવો આપણા એવા વ્યક્તિને મળીએ જે છેલ્લા 7-8 વર્ષથી કડીમાં યોગ્ય કેન્દ્ર ચલાવે છે। તો આવો આપણે શ્રી સુરેશભાઈ પ્રજાપતિને મળીએ અને યોગ વિશે જાણીએ અને એમની માહિતી મેળવીએ। નમસ્તે ભાવેશભાઈ। હા નમસ્તે। હા સુરેશભાઈ, આપ કડીમાં યોગ કેન્દ્ર જે ચલાવો છો એમાં તમારે કોઈ મુશ્કેલી અવધિમાં પડી ખરી? ના સાહેબ, યોગ કેન્દ્રમાં કોઈ મુશ્કેલી થઈ નથી અત્યાર સુધી અને યોગ કરવાથી બધાને ઘણા ફાયદા થયા છે। હા સાહેબ, આપને કડી શહેરમાં કેટલા કેન્દ્રો આવેલા છે અથવા પેટા કેન્દ્રો કેટલા આવેલા છે? અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યારે અમારે 33 કડી શહેરમાં કેન્દ્રો ચાલે છે અને એ પણ નિઃશુલ્ક ચાલે છે। એમાં અમારે યોગ ટ્રેનર બહેનો પણ સારો સહકાર આપે છે અને તેઓ નિયમિત ક્લાસ ચલાવે છે। અત્યાર સુધી અમારે અલગ અલગ સોસાયટીઓમાં બહેનો યોગ ક્લાસ ચલાવે છે। એમાં સૌ પ્રથમ આપણે જોઈએ ને તો રેશમાબેન શાહ એ સપના સોસાયટીમાં ચલાવે છે, તેમજ અવનીબેન મહેતા એ સિદ્ધેશ્વરી સોસાયટી અને સિટી પાર્કમાં પણ યોગ કેન્દ્ર ચલાવે છે। અલ્પાબેન સુતાર ઉમિયા માતાના મંદિરમાં પણ યોગ કેન્દ્ર ચાલે છે। એ બધા સવારે કેન્દ્રો ચાલે છે। સોનલબેન પટેલ એ પણ કુંડારમાં કેન્દ્ર ચલાવે છે અને ત્રિભુવન સોસાયટીમાં પણ કેન્દ્ર ચલાવે છે। મૌલિકાબેન પટેલ પોતે નાનાગઢમાં સાંજનો સમય છે ત્યાં કેન્દ્ર ચલાવે છે અને સવારે આયુર્વેદિક હોસ્પિટલમાં પણ કેન્દ્ર ચલાવે છે યોગ કેન્દ્ર। એવી રીતે હેતલબેન મિસ્ત્રી નારાયણનગરમાં પણ યોગ કેન્દ્ર ચલાવે છે। તેમજ જલ્પાબેન પટેલ એ પરમાનન્ટ લેન્ડમાં પણ યોગ કેન્દ્ર ચાલે છે। તેમજ અવસર પાર્ટી પ્લોટમાં સાંજે પણ એ પોતે કેન્દ્ર ચલાવે છે। હેતલબેન પટેલે પણ અવસર પાર્ટી પ્લોટ કેન્દ્ર ચલાવે છે, યોગ ક્લાસ ચલાવે છે, એ પણ નિઃશુલ્ક
અને શીતલબેન પ્રજાપતિ એ અવસર પાર્ટી પ્લોટમાં તેમજ તપોવન સોસાયટીમાં પણ એ ક્લાસ ચલાવે છે. ચારુબેન પટેલ એ પણ રિદ્ધિ સિદ્ધિ વિરામાં યોગ કેન્દ્ર ચલાવે છે. મનીષાબેન પટેલ એ પણ કુબેરનગર દેત્રોજ રોડ ઉપર પણ યોગ ક્લાસ ચલાવે છે. અર્પિતાબેન નાયક રાજમહેલ ગાર્ડનમાં પણ એ યોગ કેન્દ્ર ચલાવે છે. એ પણ બંને ક્લાસ સાથે સવાર સાંજ બંને ક્લાસ લે છે અને ખૂબ ઉત્સાહી છે. રીટાબેન પટેલ એ પણ સંતરામ વાટિકામાં યોગ કેન્દ્ર ચાલે છે. ઈલાબેન પટેલ એ પણ ચિત્રકૂટમાં યોગ કેન્દ્ર ચલાવે છે. તેમજ સવારના નાની કડી બાજુ અનિલભાઈ પ્રજાપતિ એ પણ યોગ કેન્દ્ર સારી રીતે ચલાવે છે. આવી રીતે દરેક ભાઈઓ બહેનો લગભગ 16 થી 17 લોકો નિઃશુલ્ક પોતાની સેવા આપે છે અને કામ કરી રહ્યા છે યોગનું. યોગથી જીવનમાં સ્વાસ્થ્ય બધાનું કેળવાય, બધા સ્વસ્થ રહે અને યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે મારી આ સમગ્ર ટીમ આખું સરસ એવું કામ કરી રહી છે કડીમાં. હા સુરેશભાઈ, તમે કહ્યું એમ યોગથી લોકોને ફાયદા શું થાય, અથવા તો તમે જે હાલ કેમ્પ યોજ્યો હતો 7 થી 15 વર્ષના બાળકોનો, તો એમના તમે તમારી ભાષામાં અથવા તો તમે આટલા બધા અનુભવના કારણે તમે એમને શું સમજાવી શક્યા અથવા તો તમારી જોડેથી શું શીખી શક્યા બાળકો, એ જરા અમને કહીશું. ઓકે, સમર યોગ કેમ્પની વિશેષતા એ છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકામાં 235 જગ્યાએ આ બાળકોના કેમ્પ ચાલુ થયા છે. અને આ કેમ્પમાં અનુભવી શિક્ષકો દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, આસનનું શિક્ષણ આપે છે અને એમાં તાલીમ તરીકે સરસ શિક્ષણ આપે છે. અને નિયમિત બાળકો ઘરે નિયમિત યોગ કરે તે માટેનો પણ આ સરસ મજાનો પ્રયત્ન છે. અને બાળકોને અમે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા નાની પુસ્તિકા યોગ, આસન, પ્રાણાયામની અને સૂર્ય નમસ્કારની પુસ્તિકા આપી છે. એટલે અને છેલ્લે અંતે અમે બાળકોને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને દરેક બાળકોને અમે પ્રમાણપત્ર આપ્યું છે. આ કેમ્પથી યોગથી બાળકોને લાભ થાય છે. એક તન અને મનને તંદુરસ્ત બનાવે છે યોગ. બાળકોને મેઘાવી અને તેજસ્વી બનાવે છે. ભણતરમાં એકાગ્રતા તથા યાદશક્તિમાં વધારો કરે છે. માંસપેશીઓની ક્ષમતા અને શરીરમાં લચીલાપણની વૃદ્ધિ દૂર કરે છે. તેમજ મોબાઈલ અને જંક ફૂડ જેવી કુટેવોથી રહેવા પ્રેરિત કરે છે. અને આ અત્યારે જમાનામાં આપણે જોઈએ ને, બાળકો આધુનિક યુગમાં બાળકોનું જીવન ઝડપથી બદલાઈ રહ્યું છે. બરાબર, મોબાઈલ, વિડીયો ગેમ્સ અને સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજીનો વધતો પડતો ઉપયોગ હવે બાળકોને દૈનિક જીવનમાં મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તો આ લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ બાળકોના શારીરિક, માનસિક વિકાસ ઉપર નકારાત્મક અસર પહોંચાડી શકે છે. તો બહાર રમવાનું, મિત્રો સાથે સમય પસાર કરવો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો જોડાવામાં જગ્યાએ બાળકો ધીમે ધીમે સ્ક્રીન સુધી સીમિત રહ્યા છે. રમવાનું બંધ થઈ ગયું છે, ખાલી મોબાઈલ પર જ એ થવા માંડ્યું છે. મોબાઈલના અતિરેક ઉપયોગથી બાળકોમાં ચીડિયાપણું, એકાગ્રતામાં ઘટાડો, ઊંઘની સમસ્યા, શારીરિક નિષ્ક્રિયતા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ પરિસ્થિતિમાં યોગ એક સકારાત્મક અને સ્વસ્થ વિકલ્પ છે. તો આ બાળકોમાં ટેકનોલોજીથી થોડો વિરામ આપીને પોતાની અંદરની શક્તિ અને જોડાવાનો માર્ગ બતાવે છે યોગ. એટલે આ અમે સમર કેમ્પમાં બાળકોને માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવનનો યોગ્ય દિશામાં આગળ વધારવું અને એક સંસ્કાર નિર્માણ થાય. નિયમિત યોગાભ્યાસ બાળકો કેળવાય અને બાળકોમાં શિસ્ત, નિયમિતતા, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીનો વિકાસ થાય તે માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. બાળકોને અમે નિયમિત શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું પારાયણ કરાવીએ છીએ. વેદ ઉપનિષદના શ્લોકોનું પારાયણ કરાય છે. બાળકોને અલગ અલગ પ્રકારની રમતો રમાડીએ છીએ અને દરરોજ બાળકોને અમે નિયમિત નેચરલી ડ્રિંક્સ આપીએ છીએ. કોઈ પણ કેમિકલ નહીં એવું જાતે જ અમે શરબત બનાવીએ છીએ અને આપીએ છીએ. એક્સપાયરવાળી પડીકા હોય કે કોઈ લિક્વિડ પણ અમે આપતા નથી, ખાલી અમે જાતે બધા આવી રીતે આપે છે. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ સમર કેમ્પમાં બાળકોને
યોગ સાથે જોડાવાનો એક સુંદર પ્રયાસ અમે કરી રહ્યા છીએ. એમાં અમારી સાથે સહસંચાલકમાં અર્પિતાબેન નાયક અને જલ્પાબેન પટેલે આ સમગ્ર કેમ્પનું આયોજન કર્યું. તેઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા અને બાળકોને 15 દિવસ સુધી સતત 16 મેથી 30 મે સુધી બાળકોને આ બંને બહેનોએ ખૂબ ઉત્સાહ આપ્યો અને બાળકોને પ્રેમ આપ્યો. એક માતૃપ્રેમ તરીકે પ્રેમ આપીને બાળકોને એક શીખવાડ્યું. અને યોગ અને ધ્યાન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર આ બંને બહેન જલ્પાબેન પટેલ અને અર્પિતાબેન પટેલ નાયકે ખૂબ સરસ એવો આ કાર્યક્રમમાં મને સહકાર આપ્યો. મારી ટીમે પણ ખૂબ સારી રીતે કામ કર્યું. ટીમ વિના શક્ય નથી. અને સાથે સાથે આ બધા કાર્યક્રમમાં અમને દીક્ષિતભાઈ નાયક એમનો પણ ખૂબ સપોર્ટ હતો, વિશેષ સપોર્ટ હતો. કારણ કે બાળકોને એમના ઘરેથી રિક્ષામાં લાવવાના, મૂકવાના આ પણ વિના મૂલ્યે કરતા હતા. તો આ દીક્ષિતભાઈનો પણ હું દિલથી આભાર માનું છું. તેમજ અર્પિતાબેન નાયક અને જલ્પાબેન મારી જોરદાર ટીમ છે. આ બંને બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે જે પડદા પાછળ રહીને કામ કરનાર મારા બધા યોગ ટ્રેનરો, જે રીતે રેશમાબેન, અવનીબેન, અલ્પાબેન, સોનલબેન, મોલિકાબેન, હિતલબેન, જલ્પાબેન, હેતલબેન મિસ્ત્રી, હેતલબેન પટેલ, ચારુબેન, મનીષાબેન, અર્પિતાબેન, રીટાબેન, ઈલાબેન, અર્જુનભાઈ અને ઉપેન્દ્રભાઈ તેમજ અનિલભાઈ, આ બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ મને જે સહકાર આપ્યો એમના થકી જ આ કાર્યક્રમ સક્સેસ થયો અને બાળકોને 15 દિવસ સુધી અમે સારી રીતે સાચવી શક્યા. બાળકોને સારું એવું જ્ઞાન મળ્યું. એ બદલ હું દરેક ટીમનો આભાર માનું છું. એમ સાથે સાથે ગુજરાત રાજ્ય યોગનો પણ માનનીય અમારા શિષપાજી, યોગ સેવક શિષપાજીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમના થકી અમને આટલું પ્લેટફોર્મ મળ્યું, સ્ટેજ મળ્યું. આવી રીતે અમે નિયમિત કેમ્પ ચાલુ કર્યા. અમારા 4થો કેમ્પ છે કડીમાં. આમ અલગ અલગ અમે કેમ્પ કરીએ છીએ, શિબિરો કરીએ છીએ. અને આવી રીતે કડી સ્વસ્થ બને, નિરોગી બને એ માટેનો અમારો પ્રયત્ન છે. અમારો સંકલ્પ છે કડીમાં ઘરે સોસાયટીએ યોગ ક્લાસ ચાલુ થાય તે માટેનો અમારો પ્રયત્ન છે. અને મારી ટીમનો પણ ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એના થકી જ હું આટલે આગળ પહોંચ્યો છું. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ, આપને ખૂબ સરસ માહિતી આપી. અને આવો હવે આપણે જે સમર કેમ્પ હતો એના કેટલાક 7થી 15 વર્ષના બાળકોનો જે પ્રોગ્રામ હતો એ યોગનો, એમને શિબિર બનાવી હતી. ત્યાં એને સ્થળ હતું આપણું નવી આદર્શ સ્કૂલ. અને ત્યાં આપણા ભરત મુકેશભાઈ આચાર્યનો ખૂબ સહકાર મળેલો, જ્યાં આપણે ત્યાં કેમ્પ ચલાવેલો ગ્રાઉન્ડ ઉપર. અને ખૂબ સરસ છે. તો આવો આપણે નિહાળીએ એના કેટલાક અંશો. હું છું ભાવેશ પરીખ, આપનો ચીફ બ્યુરો, સાબર આવાજ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું